ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ક્વિક એન્ડ ઇઝી. ફ્રેન્ડ્સ, આજે ફ્યુઝન સાંભાર બનાવીશું. આપણે ગુજરાતી છે, આપણને સાંભાર પણ આપણી સ્ટાઇલમાં જ ભાવે. તો એના માટે મેં આ દાળને 1 કપ જેટલી છે એને પલાળીને રાખી હતી અડધો કલાક. હવે એમાં થોડુંક મીઠું ઉમેરવાનું છે, હળદર ઉમેરવાની છે, અને જ્યારે તમે દાળ બાફો ને ત્યારે એમાં આ તમારે ટામેટાં, ડુંગળી અને લીલા મરચાં ઉમેરીને બાફવાની છે. તમે આ રીતે એક સાંભાર બનાવજો, બહુ સરસ લાગશે. તો તમારે કુકરમાં તુવેરની દાળ અને બધા શાક ઉમેરી અને એને તમારે મીડિયમ ફ્લેમ ઉપર 4 વિસલ મારી દેવાની છે, એટલે તમારી દાળ એકદમ સરસ ચડી જાય. ચડવાની એ છે કોઈકને ત્યાં વધારે ઓછી, પણ 4 વિસલમાં દાળ ચડી જાય છે. હવે 4 વિસલ થઈ ગઈ, કુકર ઠંડુ પડે પછી એને બ્લેન્ડર ફેરવી લેવાની, એટલે એકદમ મેશ પણ નહીં થાય ને અધકચરી દાળ રહેશે. બસ હવે એને તમારે દાળ સાંભાર રેડી કરીએ ને પહેલાં આપણે એના વઘાર માટે રેડી કરીએ. તો મરચાં છે, બોરિયા, લવિંગ, મરી અને તમાલપત્ર, એની સાથે ટામેટાં, ડુંગળી અને સરગવો ખાસ હોય તો સાંભારમાં મજા આવે, અને લીમડાના પાન અને લીલા મરચાં. હવે 2 ટેબલસ્પૂન તેલમાં તમારે પહેલાં ખડા મસાલા, આપણે બોરિયા મરચાં, લવિંગ, મરી અને તમાલપત્ર હતું એ ઉમેરી એમાં રાઈ ઉમેરવાની છે, થોડુંક જીરું ઉમેરવાનું છે, મેથી દાણા ઉમેરવાના છે, હિંગ ઉમેરવાની છે. આ બધા મસ્ટ ઇન્ગ્રીડિયન્ટ્સ છે સાંભાર માટેના, એનાથી એનો ટેસ્ટ બહુ સરસ આવે છે. બસ એમાં લીમડાના પાન ઉમેરી અને લીલું મરચું સમારીને તમારે નાખી દેવાનું છે. આ છે કાશ્મીરી લાલ મરચું, એક કલર માટે. હવે એની અંદર થોડીક અડદની દાળ તમારે પલાળેલી ઉમેરવાની છે, અને બરાબર હલાવી અને એમાં ડુંગળી તમારે ઉમેરી દેવાની, અને ડુંગળી થોડીક સોફ્ટ થઈ જાય એટલે અંદર મસાલા કરવાના. તો એના માટે મીઠું સ્વાદ પ્રમાણે ઉમેરી અને ટામેટું ઉમેરી દેવાનું છે, અને પછી એમાં હળદર, ધાણા જીરું અને લાલ મરચું થોડુંક, બસ એ ઉમેરી અને પછી તમારે એ મસાલાને શેકાવા દેવાનો છે. એ શેકાઈ જાય એટલે છેલ્લે એમાં સાંભાર મસાલો ઉમેરવાનો છે, અને 3-4 મિનિટ પછી એમાં જે આપણે પેલી દાળ બાફીને રાખી હતી ને એ હવે ઉમેરવાનો ટાઈમ થઈ ગયો. જો તેલ કેટલું સરસ છૂટું પડ્યું અને કલર કેટલો સરસ સાંભારનો આવ્યો છે. તમે આ રીતે એકવાર સાંભાર બનાવજો, બહુ જ સરસ સાંભાર બનશે. હવે એમાં તમારે દાળ ઉમેરી દેવાની છે અને બરાબર હલાવી અને કન્સિસ્ટન્સી સેટ કરવા માટે એમાં તમે પાણી ઉમેરી દેજો, અને ધીરા તાપે 5-7 મિનિટ ઉકળી જાય ને એટલે આપણે જે સરગવાની સિંગ બાફીને રાખી હતી ને એ પાણી સાથે જ અંદર તમારે ઉમેરવા દેવાની, અને પછી એને 10થી 15 મિનિટ સિમર થવા દો, એટલે ધીમા તાપે ઉકળવા દો. તમારો મસ્ત સાંભાર રેડી થઈ જશે. એકવાર ટ્રાય ચોક્કસ કરજો. થેન્ક યુ.